દરેક સ્ટુડન્ટ્સે પોતાની વાત કહી જ દીધી છે. સૌપ્રથમ આદરણીય આચાર્ય શ્રી ધર્મવીર ગુર્જર સર, હિતેશ સર, અશ્વિન સર, દિવ્યાની મેડમ અને હેમંત સર તથા અહીં ઉપસ્થિત નથી પરંતુ મારા હૃદયમાં વસવાટ કરે છે એવા દરેક ગુરુજનોને મારા સશત પ્રણામ. દરેક વિદ્યાર્થીઓને મારા નમન. એમ કહેવાય છે ને કે ગુરુનું ઉદાહરણ આપીએ કે ગુરુની વાત કરીએ ને એટલી ઓછી છે. દરેકે એ વસ્તુ અનુભવી છે. તો હું જો અનુભવ કહેવા જઈશ ને તો આપણી વાત નહીં પતે, એટલા બધા અનુભવો છે. પણ મારે બે ચાર ઉદાહરણોથી મારી વાતો કહેવી છે. સૌથી પહેલાં આપણે દરેક જણા વ્હીકલ તો ડ્રાઈવ કરતા જ હોય છે. જૂના જમાનામાં એને રથ તરીકે ઓળખવામાં આવતા હતા, જેના આગળ 2 ઘોડા હોય. રાજાના રથ હોય તો 5 ઘોડા હોય. અને જ્યારે એ રથ રાતની સમયે જતો હોય ત્યારે એને અંધારામાં ગાઈડ કરવા માટે મશાલ સાથે રાખવામાં આવે છે. એ જ રીતે જ્યારે આપણે અનુભવ કરીએ કે જ્યારે આપણે ડ્રાઈવ કરીએ છીએ, ભલે આપણે રથ લઈને નથી જતા, પરંતુ આપણે કોઈ સ્કૂટી, કાર કે બાઇક લઈને જઈએ છીએ અને જો અડધી રાતના આપણે નીકળવું હોય તો આપણે સૌથી પહેલાં ગાડીની હેડલાઇટ ચાલુ કરીએ છીએ. જ્યારે આપણે ગાડી લઈને રસ્તે જતા હોય છે અને જો હેડલાઇટ બંધ હોય ને તો આપણને લાગે કે આગળ રસ્તો શું છે ને તે કાળા અંધારામાં આપણને ખબર નહીં પડે. તો એ રીતે જેમ આપણે લાઇટ ચાલુ કરીને તો આપણને 2 પ્રકારનો અનુભવ થાય. એક કે આપણો આગળનો રસ્તો આપણને ક્લિયર દેખાવા લાગે. હા, ભલે આગળથી થોડા અંતર સુધીનો રસ્તો આપણને દેખાશે, એનાથી આગળનો આપણને અંધારું દેખાશે, પણ આપણે એમ વિચારીને ગભરાઈ નહીં જઈશું કે આય હાય મને તો આટલું જ દેખાય છે, આનાથી આગળ દેખાતું જ નથી. કારણ કે આપણે નિશ્ચિંત છે કે જેમ જેમ હું આગળ ચાલું છું તેમ મારા પહેલાં હેડલાઇટ આગળ ચાલે છે, મને રસ્તો મળી જ જશે. એ જ રીતે આપણને એક વિશ્વાસ હોય છે. આ જ વિશ્વાસ આપણી અંદર ઉત્પન્ન કરનાર આ ગુરુજનો આપણી સામે બેઠા છે. એક બીજો અનુભવ આપણને એ થાય જ્યારે આપણે હેડલાઇટ ચાલુ કરીએ ત્યારે. ખાસ કરીને જો કોઈ ગાડી બગડી ગઈ હોય તો આપણે સૌથી પહેલાં એની પાર્કિંગ લાઇટ કે એનો ઇન્ડિકેટર ચાલુ કરતા હોય છે, જે 4 ઝબકિયા લાઇટની આસપાસ ચાલતા હોય. એ આપણે ચાલુ કરીને આપણને એક સેફટી લાગે કે ઓકે આ ચાલુ છે ને, કોઈ કે મારી ગાડી ઠોકી નહીં દેશે. ગાડીની પાછળ એક બ્રેક લાઇટ હોય તો આપણને થાય કે હું જ્યારે બ્રેક મારીશ ને તો કોઈ અચાનક મારી ગાડી નહીં ઠોકી દેશે. એક સલામતીનો અનુભવ આ પણ આપણને ગુરુજનોથી મળતો હોય છે. 2 વસ્તુ થઈ. એક ફક્ત હેડલાઇટથી એટલે કે ગુરુજનોના આવવાથી જ આપણને એક સલામતી અને એક વિશ્વાસનો અનુભવ થાય છે કે ઓકે ચાલ, સરે કીધું ને ઓકે, મેડમે કીધું ને ઓકે. અને એક બીજી વસ્તુ જો આપણે વાહનમાં જોઈએ તેમ રથમાં ઘોડાને સંચાલન કરવા માટે લગામ હોય છે. ઘોડો ગમે એટલો પાવરફુલ હોય પણ જો એમાં લગામ નહીં હોય ને તો એ સોનાનો રથ પણ આખો ભસ્મ થઈ જાય, આખો તૂટી જાય, એટલી તાકાત એ ઘોડામાં હોય છે. અને એ જ રીતે જો ગાડી આપણે 100ની સ્પીડમાં ચલાવીએ કે 180ની સ્પીડમાં ચલાવીએ, આપણે એ બિંદાસ એટલે ચલાવી શકીએ કારણ કે એ ગાડીમાં બ્રેક છે. એ જ બ્રેકનું કામ આપણને ગુરુજનો કરે છે. જ્યારે આપણે સાચા હોય ત્યારે ગુરુ આપણા વખાણ તો કરે જ છે, પરંતુ જ્યારે આપણે ખોટા હોઈએ ને ત્યારે ગુરુ ટોકે છે. હા, દુઃખ એ લોકોને લાગતું હોય આપણને ટોકતા હોય ત્યારે. એમ પણ કહેવાય છે કે જ્યારે આપણે ભૂલ કરી હોય ને તો આપણા કરતાં વધારે દુઃખ ગુરુજનોને લાગે છે કે મારા વિદ્યાર્થીએ આવું કર્યું. પરંતુ તો પણ જો એમને ટોકવાની ક્ષમતા હોય ને, બાકી ગુરુ એવું પણ કહી શકે કે મને શું પડેલી છે, એ એની જિંદગી છે, એ જાણે. પણ એવું નહીં કરે ને આપણી સાથે છેલ્લી ઘડી સુધી લાગી રહી, આપણને છેલ્લી ઘડી સુધી જો આપણા સુધારામાં કામ કરતા હોય ને તો તે જ એક નિસ્વાર્થ ભાવની મહાનતા આ ગુરુજનોમાં છે. એક હું મારો પર્સનલ અનુભવ કહેવા ચાહીશ. હું નાની હતી ને ત્યારે મારામાં કોન્ફિડન્સ બિલકુલ નહીં હતો. મને જો કોઈ આ વસ્તુ હું ઘણી વખત આ જ જગ્યાએ આવીને કહી ચૂકી છું, પરંતુ હું ભરાવું નહીં આ વસ્તુ કહી લઉં ત્યાં સુધી. કારણ કે મને જો કોઈ નામ પણ પૂછતું ને તો હું મારી મમ્મીની પાછળ સંતાઈ જતી. મને મારા મમ્મી, પપ્પા અને ગુરુજનો ખાસ કરીને ઘણી વખત કીધેલું છે કે તારી અંદર પોટેન્શિયલ છે, તું બોલજે, તારી અંદર કોન્ફિડન્સ છે, યુ હેવ ટુ ફાઇટ યોર સેલ્ફ. મિત્રો, આપણે જિંદગીમાં દરેક જંગ જીતી લઈશું, પણ પોતાની સાથેની જંગ જીતવી ખૂબ જ મુશ્કેલ છે. અને આજે હું એ કહી શકું છું કે ફક્ત હું જ નહીં કે એક નાનકડી દીકરી જે એની મમ્મીની પાછળ સંતાઈ જતી ફક્ત પોતાનું નામ બોલવા માટે, જો એ વગર તૈયારીએ સ્ટેજ પર 100, 200 કે 1000 માણસો આગળ બોલી શકે છે ને, મારું કોઈ ગજુ નથી. આ દરેક વસ્તુ ગુરુજનોના લીધે શક્ય છે. અને એક બીજી વસ્તુ હું ખાસ એ કહેવા ચાહીશ કે આજે ગુરુજનોનો જો મારે આભાર માનવો હોય ને તો ફક્ત હું જ નહીં, એફવાયમાં મેં ઘણા સ્ટુડન્ટ્સને એવા જોયા છે કે જે લોકો આગળ નહીં બેસતા, કે જે લોકો બોલી નહીં શકતા, અને જો આજે આ ડાયસ પર આવીને બોલી શકતા હોય ને તો તે અંદરથી જો મારી અંદર ગર્વની લાગણી થતી હોય ને તો આ દરેક વસ્તુ હું મારા ગુરુજનોને માનું છું. કે મારી અંદર જેમ કહેવાય છે ને કે એક ગ્લાસ હોય અને એની અંદર જો જ્યુસ ભરવું હોય ને તો આપણે
એ ગ્લાસનું કોઈ ગજુ નથી, તેમ મારી અંદર હાલ જે વસ્તુ છે ને, મારું એ વસ્તુમાં કોઈ ગજુ નથી. હાલમાં જો હું જે કંઈ છું ને, એ મારા ગુરુજનોના લીધે. શિક્ષકો સાથે મિત્રો અને જિંદગીની મારી બેસ્ટ ટીચર જિંદગી. એટલી બધી વસ્તુ આપણને જિંદગીથી શીખવાય છે, પડે પડ આપણી જિંદગી આપણને કંઈ ને કઈ રીતે શીખવે છે. એટલે જ તો કહેવાય છે ને કે ગુરુ એક જ ફક્ત શિક્ષક જ નહીં, પરંતુ ગુરુ ફક્ત માતા પિતા જ નહીં, ગુરુ આપણા મિત્રો, ગુરુ આપણી આસપાસની વ્યક્તિઓ, ગુરુ આપણને બસ ડેપો પર ક્રોસ થયેલું કોઈ અજાણું વ્યક્તિ, કે ગુરુ આપણી આસપાસ ખાવાનું શોધતું કોઈ પ્રાણી, ક્યાં તો ગુરુ એક જીવજંતુ પણ બની શકે છે. જ્યારે મારી જિંદગીમાં મને એમ થાય ને કે હું શું કરું છું, કે હું હારી જાય છું, કે હું થાકી ગઈ છું, બસ એક ઉદાહરણ યાદ રાખું. જે રીતે કીડી 100 વાર પડીને પણ પાછી ઊભી થઈ શકે છે, જે રીતે કરોડિયાનું ઝાડું આપણે તોડી દઈએ તો પણ એ પાછું એમ નથી વિચારતું કે મારું સર્વસ્વ નષ્ટ થઈ ગયું, પરંતુ એ ફરીથી ઝાડું બિલ્ડ કરે છે, તો હું કેમ નહીં કરી શકું? મારી પાસે તો ક્ષમતા છે, તો હું કેમ નહીં કરી શકું? આ જો મારી અંદર આજે છે ને, તો એ દરેક વસ્તુ આ દુનિયાના ગુરુઓના કારણે છે. દરેકને મારા સૌ આભાર.